ભુજની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા જાહેર થયેલા ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પરિણામોમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. સફળતાના માનમાં સંસ્થાના ટ્રેડિશનલ વિભાગ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સંચાલક મોહમ્મદ મોરાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે આલ્ફા પ્લસનું પરિણામ અત્યંત પ્રોત્સાહક રહ્યું છે. કચ્છ જિલ્લાના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે. આ પરિણામની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે સંસ્થાની તેજસ્વી વિદ્યાર્થીની ખંડોળ ચેરીએ 700માંથી 691 ગુણ પ્રાપ્ત કરી 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જેનો ગર્વ છે. રાજ્યમાં બીજા ક્રમે રહેલા વિદ્યાર્થી કરતાં પણ ચેરીના ગુણ વધારે છે, જે ભુજ અને સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત છે. સંસ્થાની શિક્ષણ પદ્ધતિની ચોકસાઈનો પુરાવો આપતા તેમણે જણાવ્યું હતું કે આલ્ફા પ્લસ દ્વારા લેવામાં આવેલી પ્રી બોર્ડ પરીક્ષામાં ચેરીને 692 ગુણ મળ્યા હતા, જેની સામે મુખ્ય બોર્ડ પરીક્ષામાં તેને 691 ગુણ મળ્યા છે. આ માત્ર એક ગુણનો તફાવત સંસ્થાના સચોટ મૂલ્યાંકન અને વર્ષ દરમિયાન લેવામાં આવતી વિવિધ ટેસ્ટની પદ્ધતિને સાબિત કરે છે. સન્માન સમારોહ દરમિયાન A1 ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. શિક્ષકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર ન લાગે તે માટે તેમને અન્ય શાળાઓમાં પરીક્ષાના કેન્દ્રો જેવો જ માહોલ પૂરો પાડીને પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. સફળતા પાછળ શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને વાલીઓના સહકારના ત્રિવેણી સંગમને કારણભૂત ગણાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આલ્ફા પ્લસના તમામ શિક્ષકો અને સ્ટાફ દ્વારા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વાલીઓએ પણ સંસ્થાની શિક્ષણ પદ્ધતિ અને સંચાલક મોહમ્મદ મોરાણીના માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આપ સૌ જાણો છો તે મુજબ આપણે એસએસસી અને એચએસસીનું અત્યારે તમે બધા જોયું કે રિઝલ્ટ આવી ગયું છે. બહુ સારું રિઝલ્ટ આવ્યું છે આપણા કચ્છનું ને ગુજરાત બોર્ડનું. તેની સાથે સાથે આલ્ફા પ્લસનું પણ ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે. અમને ગર્વની લાગણી થાય છે કે અમારા વિદ્યાર્થીઓએ તો બહુ જ મહેનત કરી, પણ સાથે સાથે વાલીઓએ પણ અમને ખૂબ જ સપોર્ટ આપ્યો અને એના થકી જ આ રિઝલ્ટ મળ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણના 3 સ્તંભ ટીચર્સ, સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ, એ જો ત્રણેય એક સાથે મળીને કામ કરે તો રિઝલ્ટમાં સફળતા મળે છે એવું અમે અનુભવ્યું છે અત્યારે. અને ખાસ ખુશીની લાગણી એવી છે કે 12મા ધોરણમાં કોમર્સમાં અમારી પાસે ખંડોળ ચેરી એ અભ્યાસ કરતી હતી. જે વિદ્યાર્થીની એટલી મહેનત કરી અને એના વાલીઓનો એટલો સપોર્ટ મળ્યો અને આલ્ફા પ્લસની ટીમ એના પાછળ એટલી મહેનત કરી કે એ છોકરી ગુજરાતમાં ફર્સ્ટ આવી છે અને એના PR 99.99 છે. અને અમને એવું જાણવા મળ્યું કે 700માંથી 691 માર્ક્સ એના છે. એનાથી આગળ કોઈ ગુજરાતમાં છે નહીં. એના પછી 687 છે, પણ 691 એના જ છે. અને અમારું રિઝલ્ટ કેટલું પારદર્શક છે કે અમે જ્યારે પ્રી બોર્ડ એક્ઝામ લીધી હતી ત્યારે એને અમે 692 આપ્યા હતા અને ત્યાં એને 691 આવ્યા. એટલે અમારી જે ખાસ જે સફળતા છે એના પાછળ ખાસ નાની નાની યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ અમે ચેપ્ટર વાઇઝ, એ મહત્ત્વની હોય છે. અને છેલ્લે જે અમે પ્રી બોર્ડ એક્ઝામ લઈએ છીએ, બીજી સ્કૂલમાં બાળકોને લઈ જઈએ અને બિલકુલ બોર્ડ જેવો જ અનુભવ કરાવીએ છીએ કે એ પ્રી બોર્ડનો રિઝલ્ટ જે હોય છે ને, જનરલી આટલા વર્ષોથી અમારો અનુભવ છે એ સમકક્ષ બોર્ડની નજીક જ હોય છે. 1% વેરિએશન આવે છે અને એનું કારણ પણ પેપર ઉપર હોય છે. પેપર જો થોડુંક સરળ નીકળે તો અમારાથી વિદ્યાર્થીઓ બોર્ડમાં વધુ રિઝલ્ટ લઈ આવે છે ક્લાસ કરતાં, અને થોડું પેપર ટફ નીકળે તો બોર્ડ કરતાં અમારું રિઝલ્ટ થોડુંક વધુ હોય છે. મતલબ કે 1-2% વેરિએશન હોય છે. તો હું વાલીઓને ખરેખર ખૂબ ખૂબ એને આભાર વ્યક્ત કરું છું કે તેઓએ આલ્ફા પ્લસની મહેનતમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ આપું છું. મેં કોમર્સ સબ્જેક્ટમાં આ વખતે 99.99 PR સાથે 98.71% પ્રાપ્ત કર્યા છે અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સફળતાનું શ્રેય હું આલ્ફા પ્લસની તમામ ટીમ, મોરાણી સર, ઝાલા સર, ધર્મેન્દ્ર સર, તમામને આપવા માંગુ છું. અને તમામ શિક્ષકોએ મને ખૂબ જ સારી રીતે ભણાવ્યું છે અને મને એક સપનું દેખાડ્યું હતું કે 99.99 PR લઈ આવ, અને આ સપનું મને એમણે જ બતાવ્યું છે. અને આ સપના સુધી હું એમ કહું કે તે લોકો જ મને પહોંચાડ્યું છે તો એ ખોટું નથી. અને આ તમામ સફળતાનું શ્રેય હું આલ્ફા પ્લસ તમામ પરિવારને અને મારા માતા પિતાને આપું છું.